चिंता संतानहंतारो यदपादाम्बुजरेणव स्वीयाना तानिजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तो सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् श्रीमद्वल्लभनन्दनम्। परम कृपाळु भगवान श्री नंदनंदन व्रजजन वंदन भक्तवत्सल भगवान ए कृष्णना परम अनुग्रह थी आजना दिवसे आ मंगलमय कथा आ मोक्षदायीनी कथा कृष्णाशीनी कथा अने एवी श्रीमद भागवत कथानो आपणे बधा ज्यारे मंगलमय आरंभ करवा जई रह्या छे त्यारे भगवानना अनुग्रह विना आ भागवतनो आरंभ न थाय। सत्संग माटे भगवानना कीर्तन करवा माटे भजन करवा माटे भगवत कार्य करवा माटे हुं तमे इच्छा करी शकीए ना नहीं, पण मानव प्रयत्न करी शके पण परमात्मानी ज्यां सुधी ठाकोरजीनी कृपा न थाय त्यां सुधी बधुं नकामું। એટલે કોઈ સરસ કીધું કે મનુષ્ય પ્રયત્ન, મનુષ્ય યત્ન અને ઈશ્વર કૃપા। તો આ યાત્રાનો આપણો જ્યારે આરંભ થઈ રહ્યો છે, સત સ્વરૂપ આ કથાનું જ્યારે શ્રવણ કરો ને આપણા ચિત્તને આનંદ આપે, આપણા મનને આનંદ આપે। અને અહીંયા જેમ દીપ પ્રાગટ્ય થયું ને, કોઈ પણ શુભ કાર્યનો આરંભ દીપ પ્રાગટ્યથી થાય, બસ અમને પ્રકાશ મળે, જ્ઞાન રૂપી અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય અને જ્ઞાન રૂપી આ પ્રકાશના અંજવાળે આપણે 8 દિવસ ભાગવતજીના મોતી પરોવા છે ને, શ્રીમદ ભાગવત કથા આ દેશના હિન્દુ ધર્મના લોકો, આ દેશના મહામૂલા 2 ગ્રંથ જેનાથી કોઈ પરિચિત ન હોય એવું ન બને, એક શ્રીમદ ભાગવત અને બીજું ગોસ્વામીનું રામાયણ। હવે બેને તમે સાંભળ્યું હોય પણ બેનો તફાવત શું છે કે શ્રીમદ ભાગવત આપણને મરતા શીખવે અને રામાયણ આપણને જીવતા શીખવે છે। આ બે આપણા જીવનને સમજાવનારી આ દેશની મહામૂલા 2 ગ્રંથ છે। અને ફરીવાર કહું કે ભાગવત આપણને મરતા શીખવે છે અને રામાયણ આપણને જીવતા શીખવે છે। અને એટલે આપણે ત્યાં રામાયણ અને ભાગવત બંનેનો મહિમા છે।
કોઈ હિન્દુ પરિચિત ન હોય રામાયણથી એવું બને? કોઈ હિન્દુ પરિચિત ન હોય ભાગવતથી એવું બને મારા બાપ? રામાયણ આપણને જીવતા શીખવે ને ભાગવત આપણને મરતા શીખવે ને આ કથા એ જીવન જીવવાની પાઠશાળા છે. એવું નહીં માનતા કે આ કથા સાંભળીને આપણને પરલોકમાં હારી ગતિ મળે. એવું નહીં માનતા કે કથા સાંભળી આપણો પુણ્યનો સંશય થાય. એવું ન માનશો કે આ કથા સાંભળીને આપણા કાન પવિત્ર બને. આ કથા સાંભળ્યા પછી એવું નહીં માનતા કે આપણને મૃત્યુ પછી મોક્ષ મળે. ઘણા કે ને કે કથા સાંભળી એટલે આપણને મોક્ષ મળે. કોઈને પૂછજો મૃત્યુ પછી ક્યારે મોક્ષ મળતો જ નથી. મોક્ષ શબ્દ આવે ને આપણે ત્યાં, મોક્ષનો અર્થ થાય જ્યાં મોહના સંશય દૂર થાય એનું નામ મોક્ષ. અને મૃત્યુ પહેલા, બે ક્ષણ પહેલા મોક્ષ મળી જાય. શ્રીમદ ભાગવતની કથા એ કથા એવી છે કે આપણી નવી તૈયારી ન કરવી પડે. પણ આ કથા છે ને એ મારા તમારા બંધનમાંથી મુક્ત કરનારી છે. આ કથા આપણને અશાંતિમાંથી મુક્ત કરાવનારી છે. આ કથા આપણને ભયમાંથી મુક્ત કરનારી છે. આ ભાગવતજીની કથા કોઈ કોઈને વેરમાંથી મુક્ત કરાવે, કોઈ કોઈને કામમાંથી, કોઈ કોઈને ક્રોધમાંથી મુક્ત કરાવે. બસ ભગવાન પ્રત્યે આપણને પ્રેમ જાગે. અને માટે ભાગવતની કથા જ્યારે પૂરી થશે ને ત્યારે ગંગાના કિનારે સુખદેવજી મહારાજે રહસ્ય ખોલ્યું હતું. રાજા પરીક્ષિત ગંગાના કિનારે કથા સાંભળતા હતા. સામે શ્રોતામાં પરીક્ષિત હતા. અને પરીક્ષિત એટલે કોઈ સામાન્ય માણસ નહોતો. હસ્તિનાપુરના મહારાજા સમ્રાટ ચક્રવર્તી બેઠા. ઘર બાર છોડ્યા, પુત્ર પરિવારને છોડ્યા. અને પરમહંસ એવા સુખદેવજી મહારાજ, આહાન બાહુ, વિશાળ વક્ષસ્થલ, જાણે જીવતું જાગતું ભાગવત. અને સુખદેવજી મહારાજે ભાગવતનું રહસ્ય ખોલ્યું. શું કીધું ખબર છે? સાંભળી લે રાજા પરીક્ષિત, આજે 7મો દિવસ, સૂર્યનારાયણ અસ્તાચળે જવાની તૈયારી છે. ને તક્ષક ઇઝ ઓન વે. તક્ષક એના રસ્તે હવે હાલવાની તૈયારી કરે છે. તારો કાળ આવે છે. રાજા, તને કોઈ ભીતિ છે, ભય છે? કારણ કે તક્ષક આવતો તો એનું કામ કરવા. અને પરીક્ષિતની સામે રહસ્ય ખોલ્યું કે રાજા, તને કોઈ ભય છે? અને ત્યારે પરીક્ષિતની નિર્ભયતા શું બોલ્યા ખબર? પરીક્ષિત કે બાપજી, આજ 7 દિવસ કથા સંભળાવીને મને કહો છો તક્ષક આવે, તારો કાળ આવે. આ વાત મને જો પહેલે દિવસે કીધી હોત, બીજે દિવસે, ત્રીજે દિવસે કીધી હોત તો કદાચ હું તક્ષકથી ડરું. પણ 7 દિવસથી તમારા મુખમાંથી મેં કથા સાંભળી અને તમે તમારા મુખથી 24 અવતારની કથા કરી ને, કે ભગવાન આવે સંતો માટે, ભગવાન આવે પૃથ્વી માટે, ભગવાન આવે ગાયો માટે. અને જે ભગવાન 24 અવતારમાં ફૂંડ બનીને આવે, જે ભગવાન મત્સ્ય એટલે માછલું બનીને આવે. બાપજી, મેં તમારી પાસે એવી કથા સાંભળી, ભગવાન નૃસિંહ રૂપે આવ્યા. તો સાંભળી લો બાપજી, જે 24 અવતાર લે ને એ ગંગાના કિનારે બેઠેલા રાજા પરીક્ષિત માટે 25મો અવતાર કૃષ્ણનો બનીને આવતા હોય. તમને તક્ષક દેખાય પણ મને તો એમાં મારો કૃષ્ણ દેખાય છે. આ ભાવ. અને રાજા પરીક્ષિતને કીધું કે રાજા, તારે મુક્તિ જોઈએ છે? આપણને બધાને આ પ્રશ્ન થવો જોઈએ. ત્યારે રાજા પરીક્ષિત બોલ્યા કે બાપજી, મુક્તિ કોણ માગે? બંધનમાં ફસાયો હોય એ મુક્તિ માગે ને. હવે થાંભલાને તમે પકડીને બેઠા હો અને થાંભલાને બધ ભરીને બેહો અને તમે એમ બોલો કે થાંભલા તું મને છોડી દે, મને છોડી દે, થાંભલો આપણને છોડે? એટલે ભાઈ, થાંભલે તો નથી પકડ્યા, તારે થાંભલાને છોડી દેવાનો છે. આત્માને કોઈ બાંધી ન શકે. આ આત્મા એ તો ચિદાનંદ રૂપ છે. અને ત્યારે રાજા પરીક્ષિત બોલ્યા કે બાપજી, હું તો મુક્ત છું. અહમ નિર્વિકલ્પો સદા મેં સમત્વ ન મુક્તિ
कारण न बंधन, मुक्ति नहीं कारण नु कोई बंधन। मुक्ति का सवाल तब उठे जब बंधन हो। એટલે હું મુક્ત છું એ વાતનો અનુભવ એ જ મુક્તિ। મુક્તિ માગે તો અજ્ઞાની છે। કોણ માગે? હું બંધાયેલો છું। આ રહસ્યનું ઉદ્ઘાટન કર્યું ને, અને મહાત્માની આપણે કથામાં જાય ને પહેલો દિવસ, એટલે મહાત્મા ભાગવતની જીનું સમજાય ને પછી જ કથા સમજાય। આપણે ઘણી ભાગવત કથા સાંભળી હશે। ભાગવતજીના બે વ્યક્તિને બતાવું તમને કે ભાગવતજીના બે વ્યક્તિ એવા હતા કે એને પૂર્વે મૃત્યુ પહેલા સમાચાર મળ્યા। એક મથુરાના મહારાજા કંસ, આકાશવાણી થઈ ને, કથા 10મ સ્કંદની આવશે ત્યારે સમજશું। પણ વસુદેવ અને દેવકીને રથમાં વળાવવા કંસ જ્યારે નીકળ્યો, રથ આમ મથુરાના માર્ગ ઉપર ચાલતો હતો ત્યારે આકાશવાણી થઈ કે હે દુષ્ટ કંસ, કાન ખોલીને સાંભળી લે કે જે બેન દેવકીનો રથ ચલાવે ને એ દેવકીનો 8મો ગર્ભ તારો કાળ બનશે। અને એ જ ભાગવતમાં એક બીજી વ્યક્તિ તમને બતાવું, એને પણ મૃત્યુ પહેલા સમાચાર મળ્યા। કોણ? હસ્તિનાપુરના મહારાજા રાજા પરીક્ષિત। એક શમીક ઋષિના ગળામાં મરેલો સર્પ નાખ્યો અને શમીકના બાળકે શ્રાપ આપ્યો કે જેણે મારા બાપના ગળામાં મરેલો સાપ નાખ્યો એનું આજથી 7મા દાડે ગંગાના કિનારે તક્ષક દ્વારા મૃત્યુ થશે। હવે સમજી લ્યો, બેયને સમાચાર મળ્યા, પણ બંનેમાં તફાવત શું? એક મથુરાના મહારાજા કંસ 11 વર્ષ અને 52 દિવસ આ માણસ હકે હૂતો નહોતો સાહેબ, અને છતાંય કાળથી કંસ બચી ન શક્યો ને। અને એક તમને બીજો બતાવો, હસ્તિનાપુરના મહારાજા પરીક્ષિત, એને શું કર્યું? એને મૃત્યુ પહેલા સમાચાર મળ્યા કે આજથી 7મા દાડે ગંગાના કિનારે તક્ષક દ્વારા મારું મૃત્યુ થશે। તો જેમ સર્પ કાસલી ઉતારે ને એમ રાજા પરીક્ષિતે સત્તા છોડી પુત્ર પરિવારને છોડ્યા અને રાજા ક્યાં આવ્યા? ગંગાના કિનારે। એક કાળને મેળવવા વલખા માર્યા, છતાંય ન બચી શક્યો, અને એકે ઘરબારને છોડીને ગંગાના કિનારે આવ્યા। તો શું થયું? એને લેવા ભગવાન પોતે આવ્યા ને। બસ જ્યારે તમારું ધ્યાન ભયમાં હોય તો તમે મુસીબતમાં હો, પણ જો તમારું ધ્યાન ભગવાનમાં હોય તો કોઈને કોઈ ચિંતા ન રહે। અને જીવનમાં યાદ રાખજો કે ઉત્તમ મનુષ્ય અવતાર મળ્યો, આ દેહરૂપી નગરીનો નાશ થવાનો, ચાહે સોને કી ચાહે મિટ્ટી કી। લંકા નગરી હતી સોનાની, રાવણની, પણ શું થયું? લંકા જલી ગઈ। દ્વારકા પણ હતી સોનાની, પણ શું થયું? જળમાં ડૂબી ગઈ। હર નગરી કી નીતિ નાશ હૈ, પણ જેના જીવનમાં આપણે સાવધાની બનવાનું કે આપણે કઈ નગરીમાં રહેવું, દ્વારકામાં રહેવું કે લંકામાં? દ્વારકાનાથ સારા કે દશાનંદ સારા? કોના ભક્ત થવું એ આપણે સમજવાનું। એટલે જીવનમાં યાદ રાખવાનું કે ભક્તિ કરીએ પણ અનીતિથી નહીં, નીતિથી કમાય। પૈસાદાર ખોટું થવું ખોટું નથી, પણ ખોટા માર્ગે જવું નહીં ખોટું છે। જીવનની અંદર હર નગરી કી નીતિ નાશ है। कोई नगरी जली गई, कोई डूबी गई, इसलिए आसक्त नहीं, संपत्ति में आसक्त मत होना। जिस नगर में रहो वहां परमात्मा का भजन करो અને ભગવાનની પાસે માગો તો હે ભગવાન અમને મુક્તિ આપો, પણ પ્રભુ એ મુક્તિ ભાગવત દ્વારા અમને મળે। આ રહસ્ય ગંગાના કિનારે સુખદેવજી મહારાજે ખોલ્યું। જેમ 18 વર્ષની કે 20 વર્ષની દીકરી થાય અને સંસારના મા બાપ એની સગાઈ કરે એટલે શું કરે? આ મંડપ રોપે, અને જે દીકરી જે કન્યાના લગ્ન થવાના હોય શું થાય? સુંદર મજાનો શણગાર સજ્યો હોય, હાથમાં મહેંદી સજી હોય,
અને અહીંયા એમ ખબર પડે ગામમાં જાન આવી ગઈ અને ઘરમાં જે દીકરીને ભાવ થાય ને કેવો થાય કે આજ મને મારો પતિ લેવા આવ્યો છે. અને જે બી બેન્ડ વાજાની સુરાવલી સંભળાય ધીરે ધીરે એમ અહીંયા ઘરમાં કન્યાને ભાવ જાગે કે આજ મને લેવા મારો પતિ આવ્યો છે. આવો ભાવ રાજા પરીક્ષિતને ગંગાના કિનારે હતો કે મને લેવા કોણ આવે છે? ભગવાન. આવો ભાવ મને ને તમને થાય ને ત્યારે એમ થાય કે આપણને મુક્તિ મળી ગઈ છે. સુખદેવજીની કથા પૂર્ણ થઈ, સૂર્ય ઢળે ને કૃષ્ણ લેવા આવે ને, જેમ કન્યાને એક એના પતિમાં ભાવ થાય એવો ભાવ આપણને ભગવાનમાં થાવો. અને એટલે કોઈ સરસ પદમાં શબ્દોમાં કીધું, સરસ શું એ જુઓ મંગલ ઘંટ સંભળાય મોહન મારો આવે છે. 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 એની સવારીના પડઘા સંભળાય મોહન મારો આવે છે. એની સવારીના પડઘા સંભળાય મોહન મારો આવે છે. પ્રભુની સવારીના પડઘા રાજા પરીક્ષિતને સંભળાણા ને, પણ આ ધ્યાન તક્ષક તરફ નહોતું, એનું ધ્યાન કૃષ્ણ તરફ હતું. કારણ કે તમારું ધ્યાન જો તક્ષક તરફ હોય તો વેદના હોય ને, કાળ આવે તો શું થાય? ભય થાય. પણ તમારું ધ્યાન વાલા કૃષ્ણ તરફ હોય ને તો તક્ષકની કોણ ચિંતા કરે? तक्षक का आना नीति, तक्षक का आना नीति और कृष्ण का आना धन्यता। आज सवारी तरफ ध्यान बहु भावती कोई लख्यु शब्द ऊपर ध्यान आपशो तो खबर पड़शे। क्या बात नयन थी निरखो नहीं पण निकट लागे ना। नयन थी निरखो नहीं पण निकट लागे ना। नयन थी निरखो नहीं पण निकट लागे ना। निरखो नहीं पण निकट लागे ना। दूर कदी ए लागे नहीं जा एना नामनो नित्य संगाथ मोहन मंगल घंट संभळाय मोहन मारो आवे छे। सवारी ना पड़घा संभळाय
ભલે દેખાય નહીં, નયનથી નિરખું નહીં, પણ નિકટ લાગે ના. ભલે દેખાય નહીં, પણ અંતરથી અંતર્યામી ક્યારે દૂર ન હોય. જ્યાં દ્વેષ હોય, વેર હોય ને, એક ઘરમાં રહેતા હોય અને છતાંય વેર હોય તો પાસે બેઠેલો માણસ દૂર લાગે કે નહીં? પણ જ્યાં પ્રેમ હોય ત્યારે શું થાય? દૂર હોય છતાંય નજીક લાગે ને. એમ ભગવાન જ્યારે આ જીવને લેવા આવે ને, મારા બાપ ધ્યાન આપજો શબ્દ ઉપર. દેખો કનૈયો આવે ને, ચલકર આવે, અને ભગવાનના પગમાં શું હોય? નુપુર બાજા હોય. શબ્દ ઉપર ધ્યાન આપો તો ખ્યાલ આવે. કૃષ્ણના હાથમાંથી બાંસુરી ખોવાય, બંસરી, તો બાંસુરી ઊભી થઈને જાય નહીં. એને ગોતતા ગોતતા કોણ આવે? કૃષ્ણ લેવા આવે ને. એટલા પદમાં બહુ શબ્દો બહુ સરસ લખ્યા છે. બોલી પડેલી બંસરીને રદર ધરવા બોલી પડેલી બંસરીને રદર ધરવા. બોલી પડેલી બંસરીને અધર ધરવા બોલી પડેલી બંસરીને અધર ધરવા. મોર મુંગટ ધરી આવશે મારી છોડાવ વાલો કલાજ. મોહન મારો આવે જુઓ મંગલ ગંગા સુરાઈ. મોહન મારો આવે જુઓ મંગલ ગંગા સુરાઈ. મોહન મારો આવે એની સવારીના પડઘા સંભળાય. મોહન મારો આવે છે. જુઓ મંગલ ઘંટા સંભળાય. મોહન મારો આવે છે. બોલેલી પડેલી બંસરી જમીન ઉપર હોય ને ગોતતા ગોતતા ભગવાન કૃષ્ણ આવે ને. એમ વાલા આપણે ક્યાંય જવાની જરૂર નથી. કાશી જવાની જરૂર નથી, કાબા જવાની જરૂર નથી, વૃંદાવન જવાની જરૂર નથી. અને છતાંય આપણે 4 ધામની યાત્રા કરીએ ને, ભટકીએ ને, કારણ કે આ દેહ છે ને એ જ પરમાત્માનું મંદિર છે. કથામાં જ્યારે સમજશું ત્યારે સમજશું. ક્યાં વાત. ભગવાન આવે જીવને લેવા, આવશે મને લેશે, અને કૃષ્ણના અધર એટલે ઓઠે લગાવશે ને. આ પ્રેમ, આ તડપન, બસ એવો પ્રેમ આપણને ભગવાનમાં થાય ને. આ ભગવાનની કથા, એ ભગવાનનું નામ. હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિર દ્વાર. હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિર દ્વાર. કરુણા કરીને સંગે ખેલશે એ મારો ધન્ય થશે અવતાર. મોહન મારો આવે છે. એની સવારીના પડઘા સંભળાય. મોહન મારો આવે છે. જુઓ મંગલ ગંગા સંભળાય.
સવારીના પડઘા સંભળાય મોહન મારો આવે છે. એની સવારીના પડઘા ભક્તિ એટલે ભગવાનની પ્યાસ, મુમુક્ષા એટલે મુક્તિની પ્યાસ, જ્ઞાન એટલે જ્ઞાનની પ્યાસ. તો પ્રભુ આવે બાંસુરીની જેમ. તક્ષક એટલે કાળ, એક તરફ કૃષ્ણ, પણ તમારું ધ્યાન પરમાત્મા તરફ હોય ને. પરમાત્મા આવીને મને ઉઠાવશે. કાળની શું તાકાત, આપણો વાળ વાકો ન થાય. અને એટલે કથા સાંભળવી, હે કૃષ્ણ તું મને ગમે છે એટલે તારી કથા મને ગમે છે. અને આવા દિવ્ય ભાગવતના મહાત્મ્યના ચરિત્રનું આપણે શ્રવણ કરીએ છીએ ને. ભાગવતજીના 12 સ્કંદ છે પુષ્ટિ પરંપરામાં. આ બધા વૈષ્ણવો છો એટલે આપને ખ્યાલ હશે. કારણ કે અહીંયા ગંડુભાઈ, અહીંયા તો મારી પરીક્ષા થાય. તમે કીકરી આવ્યા ને ત્યાં તો હું મોજમાં હતો. હું કામ બધા, પણ એ મોજ લઈને હું આવ્યો છું ખરેખર. અહીં ડબલ મન નશો ચડશો, મારામાં કઈ ફેર નહીં પડે તમતા. કારણ કે અહીંયા તો તમે વૈષ્ણવ બેઠા એટલે મને આનંદ આવશે. અમારે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ ભાગવત છે સ્વયં ભગવાન પોતે, અને ભાગવતજીના 12 અંગ બતાવ્યા છે. મહાપ્રભુજીએ પોતે બતાવ્યું છે ભાગવતજીના 12 સ્કંદ. એ અમારે પુષ્ટિ પરંપરામાં અમારે શ્રીજી બાવાના 12 અંગ છે. અને ભાગવતજીના મહાત્મ્યમાં આપણે જઈએ ને, કારણ કે શ્રીમદ ભાગવત એટલે કોઈ સામાન્ય આ પુસ્તક નથી હો. શ્રીમદ ભાગવત આ કોઈ સામાન્ય ગ્રંથ નથી. તેને યમ વાંગમય મૂર્તિ પ્રત્યક્ષતા વર્તે હરી. તેને યમ વાંગમય પુષ્પમૂર્તિ પ્રત્યક્ષતા વર્તે હરી. પ્રત્યક્ષતા વર્તતે હરી. ભાગવત એટલે સ્વયં ભગવાન પોતે છે. કૃષ્ણ જ્યારે સ્વધામ ગયા, ભગવાનના પરમ સખા ઉદ્ધવજી બાજુમાં બેઠા છે. પૂછ્યું કે ભગવાન આપ સ્વધામ જાઓ તો અમારા વૈષ્ણવોને, અમારા ભક્તને કોનો આશ્રય કરો? અને ત્યારે પ્રભુ બોલ્યા છે કે હે ઉદ્ધવ, અત્યાર સુધી અમે અમારા નિજ લોકમાં જતા ને, પણ હવે પાછળ કલિયુગ આવે છે ને, એટલે હે ઉદ્ધવ અમે વેદ વ્યાસના રચેલા ભાગવતમાં હું મારું તેજ મુકતો જાઈશ. હેને યમ વાંગમય મૂર્તિ પ્રત્યક્ષતા વર્તતે હરી. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતે લભે. જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભે. તદા ભાગવતમ લભે. ભગવાનનું વાંગમય સ્વરૂપ, એની પૂજા એટલે શ્રવણથી થાય. ઓલી મૂર્તિ મંદિરમાં હોય ને, એને ગંધથી, પુષ્પથી, ધૂપ, દિવેદ, નિવેદ. પણ આ ભગવાનનું અર્ચા વિગ્રહ, અને એનું પૂજન શ્રવણ કીર્તનથી થાય. અને એટલે અમારે પુષ્ટિ પરંપરામાં અમારા મહાપ્રભુજી બોલ્યા છે કે ભાગવતજીના 12 સ્કંદમાંનો પહેલો સ્કંદ છે ને, એ ભગવાનનું જમણું ચરણ બતાવ્યું.
ભાગવતજીનો બીજો સ્કંદ એ અમારે શ્રીજી બાવાનો ડાબુ ચરણ બતાવ્યું છે. ભાગવતનો ત્રીજો સ્કંદ એ અમારે શ્રી બાહુ બતાવ્યું. ભાગવતનો ચોથો સ્કંદ એ શ્રીજી બાવાનું ડાબુ બાહુ. ભાગવતજીનો પંચમ સ્કંદ એ શ્રીજી બાવાનું જમણું ઉરું બતાવ્યું. ભાગવતજીનો છઠ્ઠો સ્કંદ એ શ્રીજી બાવાનું ડાબુ ઉરું. ભાગવતજીનો સાતમો સ્કંદ એ શ્રીજી બાવાનું દક્ષિણ પાણી તલપ. અષ્ટમ સ્કંદ એ શ્રીજી બાવાનું જમણું વક્ષસ્થળ. નવમ સ્કંદ એ ડાબુ વક્ષસ્થળ. અને ભાગવતજીનો દસમ સ્કંદ એ શ્રીજી બાવાનું શું બતાવ્યું? હૃદય. અને ભગવાન આવશે ક્યાં? દસમ સ્કંદમાં આવશે ને, કારણ કે ભગવાનનું પ્રાગટ્ય થયું દસમ સ્કંદ, પુષ્ટિ પરંપરાનું હૃદય કહેવાય ને. અને ભગવાન તો આપણા સૌના હૃદયમાં જ હોય ને. એ ભગવાનને આપણે પ્રગટ કરવો પડે. જેવી રીતે દૂધમાં ઘી છે પણ એ ઘીને પ્રગટ કરવું પડે. દૂધમાં ઘી છે, કોઈ ના ન પાડી શકે, એનો ઇનકાર ન થઈ શકે, પણ દૂધમાંથી ઘીને પ્રગટ કરવું પડે. એમ સૌના હૃદયમાં ભગવાન છે, પણ એ નારાયણને આપણે પ્રગટ. નહીતર કોઈ બેન સવારે ઉઠે અને જાગીને કોઈ બેન ફ્રીજમાંથી દૂધ લે કે બોઘરામાંથી દૂધ લે ને દૂધે દીવા કરે થાય? નહીતર હોય ને, દૂધમાં ઘી હોય જ. પણ દૂધમાંથી ઘી પહેલા પ્રગટ કરવું પડે. એમ સૌના હૃદયમાં ભગવાન છે, પણ ભગવાનને આપણે પ્રગટ કરવાના. અને અમારે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી બતાવે કે દસમ સ્કંદ એ શ્રીજી બાવાનું હૃદય છે. 11મો સ્કંદ એ શ્રીજી બાવાનું પ્રભુનું લલાટ બતાવ્યું. ને 12મો સ્કંદ એ શ્રીજી બાવા જાણે વામ પાણી કલપ ડાબો હાથ ઊંચો કરી અને પોતાના વૈષ્ણવોને પુકારી રહ્યા છે કે આવો મારી નિશ્રામાં. એ ભગવાન મને તમને વાલા લાગે, એ ભગવાનનો ગ્રંથ આપણને વાલો લાગે. અને આ 12 સ્કંદ એ અમારા શ્રીજી બાવાના 12 અંગ બતાવ્યા. ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ નેમિષે ક્ષેત્ર. નૈમિષારણ્યના જંગલમાં સૂત પુરાણી બેઠા છે અને પહેલા મહાત્મયની કથા આવે. 12 સ્કંદની કથા તો કાલે આવશે. પહેલા મહાત્મયની કથા, ને મહાત્મય સમજાય પછી કથા આપણને સમજાય. કારણ કે ઘરમાં આપણે હોઈએ અને જે પથ્થર હોય ને એ પથ્થરથી આપણે ચટણી બનાવીએ, કંઈ પણ ખાંડવાની વસ્તુમાં લઈએ ને એમાં કોઈ સારો માણસ આવે, એ પથ્થર તમે છાપા ઉડી ન જાય એટલે પથ્થરને ત્યાં માથે મૂકતા હો. પણ એમાં કોઈ પારખું માણસ આવે ને એમ કે ભાઈ આ પથ્થર તમારે ત્યાં તો સાચો હીરો છે, એ પથ્થરને રેઢો મૂકો. કારણ કે એનું મહત્વ સમજાણું, કા કોઈ સામાન્ય પથ્થર નથી. એમ ભાગવતજીનું મહાત્મય સમજાય ને પછી ભગવાનની કથા આપણને સમજાય. અને ભાગવતનો પહેલો શ્લોક એ સમજાય ને એટલે આખી કથા 7 દિવસની સમજાય. કારણ કે આ બધા સંસારી લોકો, આપને ખબર હોય કે સંસારના મા બાપ એની એક દીકરીની સગાઈ કરવી હોય તો મા બાપ શું કરે? એક 18-20 વર્ષની દીકરી થાય તો મા બાપ સામેના મૂર્તિયાની 3 વસ્તુ જોવે. શું જોવે? એક મૂર્તિયાનો સ્વભાવ કેવો છે, એક મૂર્તિયાનું સ્વરૂપ જોવે ને, કેટલો સુંદર છે, કેટલો હેન્ડસમ છે, મારી દીકરીને ગમશે. અને ત્રીજું શું જોવે? આનું કાર્ય. સંસારના મા બાપ 3 વસ્તુ એક મૂર્તિયાની જોવે તો આપણને એવું થવું જોઈએ કે આટલો ખર્ચો કરીને આપણે અહીં બેઠા છીએ અને 7 દિવસ જેની કથા સાંભળવી એ મૂર્તિઓ કેવો છે, આનો સ્વભાવ જોવો જ જોઈએ ને. ખોટું હોય તો કયો? अब तो बात फैल गई जाने सब कोई, मेरो तो गिरधर गोपाल दूसरो न कोई.
તમારા વૈષ્ણવની આ ઝાંખી જો. તારા ગોરા ગોરા ગાલે તારી ઝળકતી ચાલે, તારા ગોરા ગોરા ગાલે તારી ઝળકતી ચાલે, તારા હે મેં કીધું અહીં મારે હવે આમ સાચા વૈષ્ણવ બનીને બેહવાનું. તારા ગોરા ગોરા ગાલ તારા વાકડિયા વાળ. કોને આ વાલો ન લાગે? કૃષ્ણ એટલે બેસ્ટ એક્ટર હો. આને જેવો કોઈ એક્ટર નથી. ચોરી કરે તોય પૂજાય. તમે વિચાર કરો, આપણે કરજો કોકના ઘરમાં. ગોપી અને જગ ચાક ફેરવનારા આ કુંભાર બેઠો ક્યાં હશે? હે, આ સર્જન જેને પૃથ્વીનું કર્યું છે, ક્યારેક ઘરમાં બેઠા ને ત્યારે વિચારો. કારણ કે સર્જન કર્યા પછી પણ પૂરા એ વિશ્વનું સંચાલન કરવું ને એ અઘરું છે. એક સોસાયટી બાંધી શકો, સંસ્થા બનાવી શકો, પણ સંસ્થાને ચલાવી ને એ સંચાલન કરવું એ અઘરું છે. એક કુટુંબનો પરિવાર હોય ને, 5 જણા ઘરમાં રહેતા હોય ને, એ 5 જણાનો પરિવાર હોય એનું પૂરું કરતા ભેગું કરતા એ 2 છેડા ભેગા કરતા આપણને કેટલી તકલીફ પડે છે ઘણા. મારા મોટા શહેરોમાં તો બેનો જોબ કરે. બોલો, કહેવાનું કે એક પરિવારનું પોષણ કરવામાં જો આટલી મહેનત થતી હોય તો જે ભગવાને આટલી સૃષ્ટિ સરસ મજાની બનાવી હશે એ બધું ક્યાંથી લાવ્યું હશે, કઈ રીતે બનાવ્યું? અને છતાંય પરમાત્મા કોને કહેવાય કે સૃષ્ટિની રચના કરી, સર્જન કર્યું ને, છતાંય સર્જનમાં મોહ નહીં, પાલનમાં અહંકાર નહીં અને લયમાં કોઈ શોક નહીં. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આવું ભગવાનનું સામર્થ્ય. હવે એનો સ્વભાવ કેવો એ લખ્યું, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે અભ્યાસ કર્યો ને, ભણતા હોય ને ખબર હોય, વ્યાકરણનો અર્થ છે કે હું નહીં, તમે નહીં, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હે કૃષ્ણ, અમે બધા જ તમને વંદન કરીએ છીએ. કેવલ કૃષ્ણ નહીં, કૃષ્ણાય. અને કૃષ્ણનો અર્થ શું થાય? રાધા. કૃષ્ણ એટલે શ્યામ. एक बार कृष्ण राधा ने कहे कि हे राधा, तू मेरे साथ में हो तो लोग मुझे क्या कहकर बुलाते हैं? श्री कृष्ण कहे ना. અને આજે પણ અમારા પુષ્ટિ પરંપરામાં માનવાચક શબ્દ આવે. આજે પણ તમે અમારા ઠાકોરજીની હવેલીએ જાઓ ને, જો પુષ્ટિ પરંપરા એટલે એટલો માનવાચક શબ્દ મળે તમને પુષ્ટિ પરંપરા. તમે અમારા ઠાકોરજીના મંદિરે જાઓ શું કે? ભીતરિયાજી. કોઈ એમનો કે ભીતરિયા, પણ શબ્દ માનવાચક આવે. ભીતરિયાજી કોણ છે? કોણ બેઠા? તો કે મુખિયાજી. ભાઈ ઝારીજી લાવજો ને યમુના મહારાણીની. સ્વામીજી, લાલાજી. હમણાં અમારો ધારી છે પુષ્ટિ પરંપરાનું આખું ધારી હવેલી, અમરેલીથી આપણે આગળ. એટલે મેં પૂછ્યું, મેં કીધું કોણ પધારે? મને કે બેટીજી. મને કે કાલ વહુજી આવવાના છે. જી શબ્દ આવે ને. કહેવાનું કે વલ્લભ કુળની અંદર આજે પણ અમારી પુષ્ટિ પરંપરા. અને હે ભગવાન, કારણ અમારા સન્માન એ જ કૃષ્ણ પરમાત્માનું આ ચરિત્રનો પહેલો શ્લોક. અને હે રાજા પરીક્ષિત, નૈમિષારણ્યના જંગલમાં સૂત પુરાણી બેઠા છે, અને શૌનક આદિ ઋષિ મુનિઓએ જ્યારે કથાનો આરંભ કર્યો, પ્રીતિ શૌનક ચિતે તો એ હતો વસ્મી વિચાર્ય ચ
સર્વ સિદ્ધાંત નિષ્પન્ન સંસાર ભયનાશનમ परीक्षित कथा वक्तो है सभाया संस्थित है शुके सुधा कुंभ गृहीत्वैव देवास्तत्र समागमन। गंगाना किनारे सुखदेव जी महाराज राजा परीक्षित ने कथा संभळावे आकाश मांथी देवताओ आव्या छे। देवताओ स्वर्गનું અમૃત લાવ્યા અને બોલ્યા કે બાપજી રાજા પરીક્ષિતને આજથી 7મા દાડે તક્ષક દ્વારા એનું મૃત્યુ છે ને, તમે સ્વર્ગનું અમૃત લાવ્યા છે, રાજા પીવે એટલે રાજા શું થાય? અમર બની જાય અને એના બદલામાં કથા સુધા આ કથા રૂપી અમૃત તમે અમને આપો। સુખદેવજી મહારાજ બોલ્યા કે આ નિર્ણય મારો નથી, આ તો પરીક્ષિતે કરવાનો છે। બે અમૃત સામે હતા, એક કથા અમૃત અને એક સ્વર્ગનું અમૃત। કયો અમૃતનું રસપાન કરવું એ નિર્ણય પરીક્ષિત ઉપર છોડ્યો। પણ પરીક્ષિત એટલે પરમ ભાગવતી હતા, એને કીધું બાપજી બે અમૃત છે મારી સામે, આમાંથી ક્યુ પીવું નિર્ણય મારે કરવો છે, પણ એ તો બતાવો કે આમાં તફાવત શું બેમાં। ત્યારે સુખદેવજી મહારાજે કીધું સાંભળી લે રાજા, આ કથા શ્રવણ રૂપી અમૃત તું પીને તો તું નિર્ભય બની જા। કથા સાંભળ એટલે તું નિર્ભય બની જા અને દેવતાઓ જે સ્વર્ગનું અમૃત લાવ્યા છે તું પાન કરે તો તું અમર બની જા। ના નહીં, પણ અમર બની જા પણ અભય નો બને। હવે તમે અમર હો પણ ચારે બાજુથી ભય હોય તો શું કામનું? ત્યારે રાજા પરીક્ષિત એટલું બોલ્યા કે બાપજી મારે સ્વર્ગના દેવતાનું અમૃતનું પાન કરવું નથી, મને તો અમર થવા કરતા પણ અભય થવું શ્રેષ્ઠ છે। शुगम न तवा वदनम है सर्व कार्य कुशलासुरा कथा सुधा प्रयच्छ गृहीत्वैव सुधामिमाम। स्वर्गना अमृत ने राजा परीक्षिते ठुकराव्યું। બ્રહ્માજીને વિચાર આવ્યો કે વેદ વ્યાસે 18 પુરાણની રચના કરી, આમાં કયું પુરાણ શ્રેષ્ઠ? અને ત્યારે એક પલ્લામાં 17 પુરાણો મૂક્યા, એક પલ્લામાં શ્રીમદ ભાગવતજી પધરાવ્યું। ત્યારે ભાગવતજીનો મહિમા વધ્યો। આ ભાગવત છે અને એ ભાગવતનું કોઈ શ્રવણ કરે, સ્તવન કરે ને, ભાગવતજીનો એક શ્લોક, અર્ધો શ્લોક જો સાંભળવામાં આવે ને તો જીવન ધન્ય બને અને ઘટના બને છે। કે ભક્તિ મહારાણી બહુ દુખી થયેલા છે અને કૃષ્ણ જ્યારે સ્વધામ ગમન થયું, આ લોકને છોડી અને ભગવાન કૃષ્ણ જ્યારે સ્વધામ ગયા ને, કલયુગ આવ્યો અને કલયુગ જ્યારે આવ્યો ત્યારે ભક્તિ મહારાણી યમુનાના કિનારે માં સુંદર છે, રૂષ્ટ પુષ્ટ છે, પણ જેવો કલયુગ આવ્યો એટલે પોતાના બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય એ વૃદ્ધ બન્યા છે। જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ બન્યા છે। અહીંયા માં યમુનાના કિનારે ભક્તિ મહારાણી સુંદર છે પણ દીકરા વૃદ્ધ બન્યા છે। આ દ્રશ્ય સારું લાગે? માં સુંદર, યુવાન, રૂષ્ટ પુષ્ટ, પણ દીકરાઓ વૃદ્ધ બન્યા છે। અને એ સમય યમુનાના કિનારે દેવર્ષિ નારદ નીકળ્યા અને ભક્તિ મહારાણી બોલ્યા, શું બોલ્યા? ભો ભો સાધુષણમ તિષ્ઠમ, હે ભો ભો સાધુષણમ તિષ્ઠમ। હે સાધુ એક ક્ષણ ઉભા રહ્યો, કારણ કે સાધુની ક્ષણ અને સદાવ્રતનો કણ એને બગાડાય નહીં, કારણ કે સાધુ ચલતા ભલા, એનું ભજન જેટલું થાય આપણને કામ આવે। અને સદાવત એટલે જ્યાં અન્ન ક્ષેત્ર હોય એનો કણ ખવાય, પ્રેમથી ખવાય, એક વાર નહીં 3 વાર લ્યો પણ બગાડોમાં, કારણ કે તમે 5 જણા ન બગાડો તો બીજો એક માણસ 2 માણસ જમી શકે ને। અને તો આપણી આ ભૂમિ
સદદેવીદાસ અમરદેવીદાસ ને આપણે વચ્ચે લેશું. અહીં બેઠા બેઠા જાણે આપણે પરબમાં શું ને એવું લાગે. અને દર્શન કરવા તને લઈ જાય બધા. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠમ. હે સાધુ ઉભા રહો, ઉભા રહો. નારદજી ઉભા છે. ભક્તિદેવી એક ક્ષણ માગે. ભક્તિ મહારાણે કીધું, હે દેવર્ષિ નારદ, દ્વાપર યુગ પૂર્ણ થયો, દ્વારકાધીશ સ્વધામ ગયા ને ત્યારથી મારા દીકરા જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ બન્યા છે. અને જગાડવા કંઈક પ્રયાસ કરો, સૂતા છે. અને દેવર્ષિ નારદે કાનમાં વેદ ઉપનિષદના મંત્રો બોલ્યા, પણ જ્ઞાન વૈરાગ્ય જાગ્યા, આળસ મરડી અને પાછા સૂઈ ગયા. યમુનાના કિનારે વેદ ઉપનિષદના મંત્રો બોલ્યા, પણ જ્ઞાન વૈરાગ્ય જાગ્યા ખરા, પણ આળસ મરડી અને પાછા પૃથ્વી ઉપર પડી જાય. અને દેવર્ષિ નારદને આકાશવાણી થઈ, સત્કર્મ કરો, સત્કર્મ કરો. દેવર્ષિ નારદ બોલ્યા કે ભક્તિ મહારાણી, માં ચિંતામ કરું, દેવર્ષે હર્ષચિતે સમાવહ. હે માં ભક્તિ મહારાણી, ચિંતાને છોડો. તમારા બે દીકરાને હું જગાડવા, જ્ઞાન વૈરાગ્યને જગાડવા કંઈક પ્રયાસ કરીશ. નારદજી નીકળ્યા છે, પણ નારદનું મન બેચેન હતું. કારણ કે યમુનાના કિનારે આટલી આટલી મહેનત કરી, કોશિશ કરી, અને છતાંય જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નહીં. નારદજી યમુનાના કિનારેથી ચાલતા ચાલતા આગળ વધ્યા અને આવ્યા છે ગંગાના કિનારે. અને ગંગાના કિનારે સામે કોણ મળ્યા? સનકાદિકો. 4 સનકાદિકો મળ્યા અને બોલ્યા, દેવર્ષિમ માં ચિંતામ કરું. નારદ કઈ બોલ્યા નહીં ને. એ પેલા સનકાદિકોએ કહી દીધું, કઈ વાત ન થઈ, જીભથી કોઈ સંવાદ ન થયો. અને છતાંય 4 સનકાદિકો બોલ્યા, દેવર્ષિમ માં ચિંતામ કરું. ભગવાનના ભક્ત, ભગવાનના પરમ એવા તમે નારાયણના ભક્ત છો, અને તમારું મન બેચે ને આટલો વિશાળ. કારણ કે વ્યક્તિની લેંગ્વેજ બોડી બતાવે, તમે દુઃખી હો ને એટલે તમારા ચહેરાના હાવભાવ બતાવે કે તમે કેટલા અત્યારે પ્રસન્ન છો, તમે કેટલા ઉદાસ છો. એ મારે તમારે કોઈને કેવું ન પડે, એ તમારી લેંગ્વેજ બોડી બતાવે. અને સનકાદિકો સમજી ગયા કે નારદ ભગવાનના પરમ ભક્ત છે, અને અત્યારે નારદનું મન બેચે. નારદે બધી અતથી ઇતિ સુધી વાત કરી કે યમુનાના કિનારેથી આવું છું. ભક્તિ મહારાણીના 2 પુત્ર જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા પ્રયાસ કર્યો. ભગવાન સ્વધામ ગયા અને કલિયુગ આવ્યો, ત્યારથી જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ બન્યા છે. મેં વેદ ઉપનિષદના મંત્રો બોલ્યો અને છતાંય જાગ્યા નહીં. સનકાદિકો હસવા લાગ્યા કે તમે વેદ ઉપનિષદના મંત્ર બોલ્યા, આળસ મરડીને ઊભા થયા, પણ તમને ખબર છે કે વેદ અને ઉપનિષદ તો વૃક્ષનું થડ છે. ઉનાળાના સમયમાં કોઈ વટે માર્ગું જાય, આંબાના વૃક્ષના થડ પાસે બેસી જાય કે મને આ સરસ મજાની કેરીનો રસ મળે, સ્વાદ મળે તો મળે. પણ એક આંબા ઉપરનું વૃક્ષનું ફળ હાથમાં આવે અને એના 2 ટીપા જો પેટમાં જાય ને તો રસા સ્વાદ મળે. એમ હે નારદ, તમે ભાગવતજીના 2 શ્લોક, એક ઘડી આદિ ઘડી, ગોસ્વામી તુલસી પણ ત્યાં એનો સમન્વય થાય. હે આધિ મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી, હે કટે કોટી અપરાધ. તમે જો ભાગવતજીના 2 શ્લોક બોલ્યા હોત, એક બોલ્યા હોત, અર્ધો બોલ્યા હોત, તો જ્ઞાન વૈરાગ્ય જાગી જાત. કારણ કે બીમાર માણસ હોય ને નારદ, અને એની બીમારી દૂર કરવી હોય ને વેદ બાપા પાસે જાય, અને વેદ બાપા ઔષધિ આપે, બાટલી આપે ને દવાની. અને બીમાર માણસ બાટલીને લઈને ઘેરે આવે ને પાટલા ઉપર મૂકે, બાજોટ ઉપર મૂકે, દીવો કરીને આરતી ઉતારે કે હે ઔષધિ, આ વેદ બાપાએ મને જે બાટલી આપી, તું મારી બીમારીને દૂર કર, મને જે પીડા વેદના થાય દૂર કર. સવાર સાંજી બાટલીની આરતી કરે, જાય રોગ દૂર થાય. અરે જિંદગીભર ટકોરી વગાડે તોય દૂર ન થાય, પણ બાટલીમાંથી 2 ટીપા પેટમાં આવે સાહેબ, અસર કરે ને.
તો નારદજી બોલ્યા તો પછી ભાગવતજીના શ્લોકો તમે જ અહીંયા સંભળાવો. અને ગંગાના કિનારે સનકાદિકોએ સુંદર મજાના ભાગવતજીના શ્લોકોનું સ્તવન કર્યું. અને યમુનાના કિનારે ભક્તિ મહારાણીના બે પુત્ર જાગ્યા, જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા. એમને આળસ મરડી, વૃદ્ધત્વ ગયું અને યુવાની આવી. અહમ ભક્તિ સુતો તો તરુણી ગૃહીત્વા પ્રેમે કરો પાસ સાવિરાછી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ગોવિંદ હરે મુરારી નાથેથી નામા નિમોહવંતી વિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી 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 નાથેતી નામાની મોહવંતી હે નાથ નારાયણ વાસુદેવા. યમુનાના કિનારેથી ભક્તિ મહારાણી જ્ઞાન વૈરાગ્ય નાચતા નાચતા આવ્યા એમ નહીં, સનકાદિક અને નારદ જોવે. નારદજીને વિચાર આવ્યો મારું ગળું બેસી ગયું તોય નો જાગ્યા. અને અહીંયા ગંગાના કિનારે સનકાદિકો શ્લોકો બોલ્યા અને ભક્તિ મહારાણીના બે પુત્ર જ્ઞાન વૈરાગ્ય જાગ્યા એમ નહીં, આળસ મરડી ઉભા થયા. ભક્તિ મહારાણી બોલ્યા કે હે સનકાદિકો, તમારું આ વાતાવરણ મને બહુ ગમે, મારે અહીંયા રોકાવું છે, ક્યાં બેસું? સનકાદિકો બોલ્યા કે હે ભક્તિ મહારાણી, હરિનામ સંકીર્તન કરો. અને તમે જો હરિનામ સંકીર્તન કરો, બડે ભાગ્યમાં અનુસતન પાવા, તો ભાગ્યમાં હોય ને તો હરિનામ સ્મરણ થાય. બાકી કોઈ એમ કે ભગવાનનું નામ બોલવું એટલે બહુ અઘરું છે. હું ઘણી વાર કહું, એક પાણીનો ગ્લાસ પી શકાય, પણ એ જ પાણીનો ગ્લાસ ફ્રીઝરમાં મૂકો ને બરફ થાય, બરફનો ગાંગડો ઉતરે ગયો. એવું ભક્તિ મહારાણીનું, ભગવાનના ભજનનું એવું છે. એ તો કોઈ વિરલાવો લઈ શકે નામ, કોઈ આવા સદકાર્ય કરી શકે. આજ તમારા પ્રશંસા વખાણ નથી કરતો, પણ આજ ઈશ્વરે તમને કઈક સારી સંપત્તિ આપી છે ને, ત્યારે ગાંડુભાઈ, એમનો પરિવાર, બધા ભાઈઓ આવું સદકાર્ય તમે કરતા છો. એટલે ભગવાનનું નામ એ તો અઘરું જ લેવું. હું એક દ્રષ્ટાંત આપીને કથાને હું મારે પૂરી કરી છે. આરતી પ્રસાદ લઈને આપણે અહીંથી છૂટું થવું છે. એક ગામમાં એક દાદા 70 વર્ષ 80 વર્ષ 90 વર્ષ પણ ક્યારેય નામ ન બોલે ભગવાન, ક્યારેય જય શ્રી કૃષ્ણ નહીં, રામનું નામ નહીં, સ્વામિનારાયણનું નહીં. એટલે દીકરાની વહુ આવી, એ સંસ્કારી છે, સત્સંગી ઘરની હશે, વૈષ્ણવ. એટલે બાપાને ક્યારેક તો નામ બોલાવો, પણ બાપા બોલે નહીં. બાપા જય શ્રી કૃષ્ણ, બાપા કઈ બોલે જ નહીં. મોહ માયા વાળો જીવ હશે. એટલે
એટલે ઓલી ભણેલી ગણેલી સંસ્કારી વહુ હતી ને કે બાપા આમ નામ નહીં બોલે, કામ કરો. આપણા એક બેનબા સાસરે છે અને એના ઘરવાળાનું નામ શું છે? હરી. અને હરી પટેલ ને બોલાવો ને બાપાને સામે ઉભા રાખો એટલે બાપાને કહેશું કોણ આવે એટલે બાપા શું કે મારા હરી. એટલે જાહે ક્યાં? વૈકુંઠમાં. બધા રાજી થયા આખું ઘર કે આજ બાપા હરીનું નામ બોલશે. પણ ક્યારેક બોલ્યા હોય બોલે ને. એક ગાડી ગઈ, હરી પટેલ ને લાવ્યા અને આખું ઘર ઊભું છે ને ઓલી સંસ્કારી વહુ હતી ને દીકરી, એને કીધું બોલો છો બાપા કોણ આવ્યું? બધાને એમ કે આજ બાપા વૈકુંઠમાં જાય એટલે બાપા હાથ રાખીને કે લે આ તો મારો ગોમતીનો વર. તમે તો બોલશો ને, હાલો જઈ બોલો જઈ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. ભાવ છે ગાય બધા. અને તમારો અવાજ મારી પાસે જ્યારે પહોંચશે ને ત્યારે હું કથાને વિરામ આપીશ. કાલથી વચ્ચે વચ્ચે તમને રાસે રમાડીશ, પણ જેટલા કથાને એન્જોય કરશો ને એટલા આનંદ આવશે. ભક્તિ મહારાણી બોલ્યા, હે ઋષિ મુનિઓ, આ વાતાવરણ મને ગમે છે, મારે ક્યાં બેસવું? અને ત્યારે ભક્તિ મહારાણી કીધું, સનકાદિકો નારદ બોલ્યા કે હે ભક્તિ મહારાણી કામ કરો, તમને જો આ વાતાવરણ ગમતું હોય તો આપ અમારા વૈષ્ણવોના હૃદયમાં બેસો. અને ભક્તિ તો આપણા હૃદયમાં જ હોવી જોઈએ ને. તો ભક્તિ મહારાણી બોલ્યા કે તમારા વૈષ્ણવોના ભક્તોના હૃદયમાં મારે બેસવું છે, ક્યાંથી જાઓ? કારણ કે તમારી ગાડીની ગતિ બહુ હોય પણ દિશા સહી જ હોય ને. હું બપોરના માર આવતો હતો વાક્યથી એક કાર્યક્રમમાંથી, અને 3 વાગે ગાડી એટલી સ્પીડમાં દોડતી હતી. પછી બગસરાથી મારે અહીંયા ભેસાણ આવવું હોય, જેતપુર વાળા રોડે જવું પડે ને સાહેબ, પણ જુનાગઢ વાળા રોડે ચડવું તો આવે ભેસાણ. એમ તમારી ગાડીની ગતિ હોય પણ દિશા પણ સહી અમારી હોવી જોઈએ. ભક્તિ મહારાણીએ કીધું કે તમારા વૈષ્ણવના હૃદયમાં બેસવું જ, પણ ક્યાંથી જાઓ? મમ કર્ણ રસાયન, કાન દ્વારા કથા સાંભળો ને કથા સાંભળતા સાંભળતા અમારા હૃદયમાં ભક્તિ ફલિત થાય. અને એ કથા નારદજીને સંભળાવી. નારદ બોલ્યા કે આ કથા, હા, કોઈ પાપી જીવાત્મા સાંભળે તો પાપીને પણ પરમાત્માનું પદ મળે. અને મહાત્મ્યની છેલ્લી કથા છે, બહુ સરસ મજાની, ટેસ્ટી ટેસ્ટી. જેમ નમકીન ખાવ ને તમે, એવી આત્મદેવ બ્રાહ્મણની કથા. અને આવી કથા મારે તમને શોર્ટકટમાં નથી લઈ જવા, કાલે સવારમાં વિસ્તારથી. અને 8 દિવસની કથા છો, એટલે મારે અહીંયા ધીરે ધીરે કથા કરવાની છે. 8 દિવસ જ છે ને ભાઈ લલિતભાઈ? આ સોમવારથી આવતા સોમવાર સુધી. એટલે આવી સરસ મજાની કથા, ધુંધુકારીને મોક્ષ મળે, પરમાત્માનું પદ, એ કથા કાલે સવારે આપણે કરશું. અત્યારે આરતી પ્રસાદ લે પહેલા મને સાંભળી લ્યો કે આવતીકાલે સવારે કથા 8:30 શરૂ થશે. અને 10 વાગે આપણે રિસેસ જો તમે કયો તો રાખીએ, ન કયો તો મારી કોઈ ઈચ્છા નથી. શું કરવું ગાંડુભાઈ બોલો? એ નિર્ણય આજે કરો તો મને ખબર પડે. બરાબર, 10 મિનિટ હું પણ ઉતરીશ નીચેથી, બસ. આ બધા રાજી થયા. હમણાં 8 દી તપ કર્યું છે, વચ્ચે રિસેસ જ નહીં. 8 વાગ્યાથી 1 વાગ્યા સુધી કથા બોલો, અને 3:30 થી સાંજના 7 વાગ્યા સુધી રિસેસ જ નહીં.
અને જો તમે અહીં કથા શાંતિથી સાંભળશો ને તો મારી તો એવી તૈયારી છે કે નંદ મહોત્સવ અહીં આપણે બાપુ એવો કરવો કે બપોરે 3 હું કથા શરૂ કરું ને ભગવાન કૃષ્ણ ક્યારે આવ્યા? રાતના 12 વાગ્યાની મારી તૈયારી છે ભેસાણમાં. બોલો જો તમારી હોય. પણ એમ તાળીયું પાડો એમ નહીં, તમે પાછા ટિફિન લઈને આવો, મારે શું કરવું? આવતીકાલે 8:30 કથા શરૂ કરશું, 11:30 પૂરી, 10 વાગે રિશેષ. હું અહીંથી ઉતરું ત્યારે રિશેષ શરૂ. 10 મિનિટ ચા પાણી શરબત જે હોય આનંદ કરાવું છું. અને બપોર પછી આપણો ઉનાળાનો સમય 3:30 થી 6:30 અને 5 વાગે રિશેષ પડશે. આવો આજનું મહાત્મ્યનું વાંગ્મય પુષ્પ શ્રીજી બાબાના શરણોમાં સમર્પિત કરીએ. દઢઈન ચરણન કરો ભરોસો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવીનો સબ જગમાં ધરો. દઢઈન ચરણન ભરોસો, साधन और नहीं काली में चासो हो तनि बेरो, दढ़ई न चरणन फेरो भरोसो. सुर कहाँ कहे दुविध आंधरो, इनामोल को चेरो, दढ़ई न चरणन कैरो भरोसो. गुरुदेव तुम्हारी जय जय हो, गुरुदेव तुम्हारी जय जय हो, गुरुदेव तुम्हारी तुम्हारी जय हो, गिरनारी तुम्हारी जय जय हो, गिरनारी तुम्हारी जय जय हो. गावो ओम नमो भगवते वासुदेवाय. आओ आरती प्रसाद करे, 1 मिनट हरिनाम स्मरण करे. वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय. वासुदेव गावे ना पितृ तरी जावे, वासुदेव गावे ना पितृ तरी जावे, वासुदेव गावे ना पितृ तरी जावे, वासुदेव गावे ना पितृ तरी जावे. ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय. गुरुदेव तुम्हारी जय जय हो. जय जय श्री राधे, 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 जय जय श्री राधे. बोलिए वृंदावन बिहारी लाल की जय, श्री द्वारिकाधीश की जय, श्री गोवर्धन नाथ की, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री वल्लभाधीश की, श्री गुरुनाथ महादेव की, श्री परबना पीर की जय. ओम नमः पार्वती
જય શ્રી કૃષ્ણ. યજમાનો પૂજા આરતી માટે આવી જાય. કુટુંબના બધા પરિવારના સભ્યો અહીંયા પૂજા આરતી માટે આવી જાય. સામગ્રી આવી ગઈ છે ને? કાલે આવતી સાંજે 5:30 કલાકે આપણે કથામાં નવનીત બાવાશ્રી પધારવાના છે. તો સૌ ભક્તજનો વૈષ્ણવભાઈઓએ જાણ લેવી. અથ બે હાથ જોડી રાખી ભગવાન ભાગવતજીનું જ ધ્યાન ધરી જાઓ. ઓમ આકાશાદ પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતે. ભગવાનની આગળ આપણે સામગ્રી ધરાવેલી છે. ડાબા હાથનો પડદો રાખી જમણાથી ભગવાનને જમાડો બધાય. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. શાસ્ત્રીજી એકવાર જળ નીચે પધરાવી દો. મધ્ય પાનીયમ સમર્પયામી. ફરીથી ભગવાનને આગ્રહપૂર્વક જમાડો. ડાબો હાથ મોઢાની આગળ રાખો, જમણાથી જમાડો. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. ઉત્તરા પૂર્વ પોષણ સમર્પયામી. હસ્ત વૃક્ષાલન મુખ વૃક્ષાલન મુખાંબજે આચમન્યમ સમર્પયામી. અથ નિરાજનમ. ફાનસના ફોટા કાલે મગાવી લેજો 4, એટલે દીવા ઠરે નહીં. ફાનસના ફોટા. ઓમ જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા કમળ ગારા કાળ કમળ બહુ કીધા વાલે કમળ બહુ કીધા. માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત્ર ચોરી લીધા. ઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યા વાલે વૈકુંઠ ઉતાર્યા. કાલી મરદન કીધા કાલી મરદન કીધા ગાયોને ચારી. ઓમ જય કાના કાળા. ઓમ ગુણ તરો તુજ પાર કે આવે પ્રભુ કે નહીં આવે. નિવેદ પુકારે નિવેદ પુકારે પુનિત ગુણ ગાવે. ઓમ જય કાના ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમા. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે.
ભાગવતજીને આરતી આપી દો. તમે લોકો આરતી લઈ લો. આરતી પ્રસાદી સભાખંડમાં રવાના કરો. રોજ સવારે 4 પરિક્રમા 108 કરવી તો 108, બરાબર. સાંજે બધાય દર્શન કરી લેવાના. રોજ સવારમાં પરિક્રમા ખાસ, બરાબર.